નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો 1 ડિસેમ્બરે પેન્શનરોને કેટલું પેન્શન જમા થશે તો સમજો વિગતવાર ગણતરી આ વિડીયોમાં। તો મિત્રો, 1 ડિસેમ્બરે એટલે કે દર 1 ડિસેમ્બરે પેન્શનરોનું પેન્શન જમા થતું હોય છે। તો આ ડિસેમ્બરે પેન્શન કેટલું જમા થશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ગણતરીઓ સમજવાના છીએ। તો ખાસ કરીને આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો। અને પેન્શનની સાથે આવશે આટલી વધારાની રકમ, તો વધારાની રકમ પણ કેટલી આવશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરી હતી, જેનાથી કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી। તો 8મા પગાર પંચ અંગે તાજેતરમાં એક મોટી અપડેટ સામે આવી છે, જેના કારણે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। તો ચાલો આ સમાચાર દ્વારા 8મા પગાર પંચ સંબંધિત અપડેટ વિશે જાણીએ। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ઘણી અગત્યની ચર્ચાઓ કરવાના છીએ। તો ખાસ કરીને જે ગુજરાત રાજ્યના પેન્શનરો છે તેને 1 ડિસેમ્બરે જે નવેમ્બર મહિનાનું પેન્શન જમા થવાનું છે તે ખાસ કરીને કેટલું જમા થવાનું છે તેની વાત કરીએ તો મૂળભૂત પેન્શન હોય તેના 58% મોંઘવારી ભથ્થું, પ્લસ વાત કરીએ તો 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ લેતા હોય તો તે આ ત્રણેય રકમનો જે સરવાળો છે અને તે રકમનો જે સરવાળો છે તે તમારે આવકવેરાને પાત્ર થતી હોય તો તેમાંથી આવકવેરો બાદ થશે, અને જો કોમ્પ્યુટેશનની કપાત થતી હોય તો તે પણ બાદ થશે। આમ ટોટલ ડિસેમ્બર મહિનામાં એટલે કે 1 તારીખે તમારે નવેમ્બર માસનું જે પેન્શન છે તે જમા થવા પામશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો પગાર પંચના અમલીકરણથી 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે। તો 8મા પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓની નાણાકીય ક્ષમતાઓમાં વધારો થશે, જે સંભવિત રીતે નોંધપાત્ર રાહત આપશે। તો ચાલો આ સમાચારનું અન્વેષણ કરીએ અને જાણીએ કે 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને તેનાથી પગારમાં કેટલો વધારો થશે। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે। જાન્યુઆરીમાં થયેલી જાહેરાત પછી કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક અને સંદર્ભની શરતો હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવી છે। તો એવી અપેક્ષા છે કે 8મું પગાર પંચ 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે। તો નિષ્ણાંતો માને છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.83 અને 2.46ની વચ્ચે હોઈ શકે છે। ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે। કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ઉદાહરણ તરીકે ચાલુ 7મા પગાર પંચમાં આ પરિબળ 2.57 પર નિર્ધારિત કરવામાં આવ્યું હતું। પરિણામે કર્મચારીઓના મૂળ પગારને 2.57થી ગુણાકાર કરીને નવો મૂળ પગાર નક્કી કરવામાં આવ્યો હતો। તો આ પ્રક્રિયા હાલમાં મોંઘવારી ભથ્થામાં વધારો ને શૂન્ય કરવામાં આવે છે અને પછી નવા આધારને આધારે ડીએની ગણતરી ફરીથી શરૂ થાય છે। તેવી જ રીતે 8મા પગાર પંચ કર્મચારીઓ માટે નવું પગાર માળખું નક્કી કરશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર પગારમાં કેવી રીતે વધારો કરશે। ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો વર્તમાન મૂળભૂત પગાર ₹18,000 છે અને ફિટમેન્ટ ફેક્ટર 2 નક્કી કરવામાં આવે છે, તો કર્મચારીનો નવો મૂળભૂત પગાર લગભગ ₹36,000 થશે। તો એ નોંધવું જોઈએ કે મોંઘવારી ભથ્થું, ઘરભાડું ભથ્થું અને અન્ય ભથ્થા અલગથી સમાવવામાં આવશે, જે ઘરે લઈ જવાના પગારમાં નોંધપાત્ર રીતે વધારો પણ કરશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને ક્યારે સારા સમાચાર મળશે। તો અહેવાલો અનુસાર 8મું પગાર પંચની ભલામણો 2025ના અંત સુધીમાં રજૂ કરવામાં આવી શકે છે અને જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવી શકે છે। જોકે રિપોર્ટ સબમિટ થયા પછી અને સરકાર તેને મંજૂરી આપે પછી જ અંતિમ નિર્ણય છે તે લેવામાં આવશે મિત્રો।
તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે? કર્મચારીઓને ચિંતા કરવાનો પ્રશ્ન એ છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે. તો અહેવાલો અનુસાર 8મા પગાર પંચની ભલામણોને કારણે પગારમાં આશરે 30થી 34% વધારો થઈ શકે છે. અહેવાલો મુજબ વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 ને વધારીને ₹51,480 થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો એકવાર 8મા પગાર પંચનું માળખું અને TOR અંતિમ સ્વરૂપ મળી જાય પછી તે 2025ના અંત સુધીમાં તેનો અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે. તો ત્યારબાદ કેન્દ્ર સરકાર કેબિનેટની મંજૂરી સાથે નાણાકીય વર્ષ 2027થી 8મા પગાર પંચનો અમલ છે તે કરી શકે છે મિત્રો. તો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.